નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને આ કેબિનેટની બેઠક દ્વારા છેલ્લા 2 દાયકાથી સરકારી કર્મચારીઓ જેની મુખ્ય માગણી કરી રહ્યા છે તેવા ઓપીએસને પુનઃસ્થાપિત કરવાને લઈને જે મુદ્દો છે તેના વિકલ્પ રૂપે સરકારી કર્મચારીઓ કે જેઓ સરકારી સેવામાં કેન્દ્ર સરકારની સેવામાં 1 જાન્યુઆરી 2004 પછી જોડાયા છે તો તેવા 1 જાન્યુઆરી 2004 પછી જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પમાં મિત્રો યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનો જે છે તે મિત્રો યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને એ યોજના આગામી 1 એપ્રિલ 2025થી જે છે તે સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે મિત્રો. હવે મિત્રો, સરકારી કર્મચારીઓ કે જેઓ હાલમાં એનપીએસ પેન્શન અંતર્ગત સરકાર પાસેથી પેન્શન લાભ મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓને હાલમાં કન્ફ્યુઝન છે કે તેમણે એનપીએસમાં રહેવું જોઈએ કે યુપીએસમાં રહેવું જોઈએ. તો આજના વિડીયોમાં વિગતવાર વાત જાણીએ કે સરકારી કર્મચારીઓએ એનપીએસમાં રહેવું જોઈએ કે યુપીએસ અપનાવવું જોઈએ અને શા માટે મિત્રો એનપીએસ છોડી અને યુપીએસ જો અપનાવવું હોય તો અપનાવી શકાય, તેના વગેરેના પ્રશ્નોના જવાબના સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બના રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દો બાજુમાં રહેલું, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, શા માટે સરકારી કર્મચારીઓએ એનપીએસ છોડીને યુપીએસ અપનાવવું જોઈએ, જાણીએ આજના વિડીયોમાં નિષ્ણાતો શું માની રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી પેન્શન યોજના એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને જે છે તે મિત્રો અપડેટ કરવામાં આવી છે, જે એનપીએસના વિકલ્પ રૂપે સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે અને હાલમાં કેન્દ્ર સરકારના 23 લાખ કરતાં વધારે કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા છે, આ તમામ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી એનપીએસના વિકલ્પ રૂપે એટલે કે ઓપ્શનમાં યુપીએસ જે છે તે સ્કીમ લાગુ કરવા સરકાર દ્વારા જઈ રહી છે. તો જાણીએ યુપીએસ પેન્શન સ્કીમના લાભો અને શા માટે સરકારી કર્મચારીઓ એનપીએસ છોડીને યુપીએસમાં જોડાવવું જોઈએ, તમામ પ્રશ્નોના જવાબ આગળ જાણીએ. તો મિત્રો, કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકારે ગયા અઠવાડિયે એક નવી પેન્શન યોજના શરૂ કરી છે જેનું નામ યુનિફાઈડ પેન્શન સ્કીમ છે. આ પેન્શન સ્કીમ 2004માં અમલી નેશનલ પેન્શન સ્કીમ એનપીએસનું અપડેટેડ વર્ઝન છે. 2004માં તત્કાલીન ભાજપના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા નેશનલ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી હતી અને ઓપીએસને જે છે તે સદંતર બંધ કરી દેવામાં આવી હતી. આ પછી દેશના તમામ સરકારી અને બિનસરકારી કર્મચારીઓએ આ પેન્શન યોજનાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને એનપીએસના વિરોધનું મુખ્ય કારણ એ હતું કે આ યોજના શેરબજારને આધારિત હતી, જેથી કરી અને તેમાં નિશ્ચિત પેન્શન મળતું ન હતું. મિત્રો, યુનિફાઈડ પેન્શન સ્કીમ કેવી રીતે લાગુ કરવામાં આવી હતી? તો રાષ્ટ્રીય પેન્શન યોજના પર કર્મચારીઓના વિરોધને ધ્યાનમાં રાખીને આ વર્ષના એપ્રિલ મહિનામાં એનપીએસ સંબંધિત કર્મચારીઓની સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવા માટે ભૂતપૂર્વ નાણાં સચિવ ડૉક્ટર સોમનાથનના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ તમામ રાજ્યો અને મજૂર સંગઠનો સાથે વાત કરી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમિતિએ યુનિફાઈડ પેન્શન સ્કીમની ભલામણ કરી હતી, જેને ગયા શનિવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ સરકારે મંજૂરી આપી દીધી છે. શું આપણે એનપીએસ છોડીને યુપીએસ અપનાવવું જોઈએ? નિષ્ણાતોનો શું અભિપ્રાય છે? તો આ પેન્શન યોજના જૂની પેન્શન યોજના અને એનપીએસથી કેવી રીતે અલગ છે? જો અલગ હોય તો કેટલું અલગ છે અને કર્મચારીઓએ આ પેન્શન યોજના શા માટે અપનાવવી જોઈએ? આ સમયે લગભગ દરેક કર્મચારી આ સમગ્ર મામલે પ્રશ્ન જાણવા માગે છે. આઈએએનએસ નિષ્ણાતો પાસેથી જાણવા માગે છે કે કર્મચારીઓને એનપીએસ છોડીને યુપીએસ કેમ અપનાવવું જોઈએ. તો ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન એઈઆરએફમાં ઈસ્ટર્ન રેલવે મેન્સ યુનિયન એનઆરએમયુના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા રમૂજી રીતે કહે છે કે એનપીએસ નો પેન્શન સ્કીમ હતી. એનપીએસ યોગદાન યોજના હતી જેમાં કર્મચારીઓના નાણાંનું શેરબજારમાં રોકાણ કરવામાં આવતું હતું. આ અંગે કોઈને વધુ માહિતી ન હતી. આ યોજના બજારમાં ઉતાર ચઢાવ પર આધારિત હતી. આ યોજના હેઠળ લોકોને પેન્શન તરીકે માત્ર 800 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા અને 2000 રૂપિયા સુધીની રકમ મળતી હતી. યુપીએસ અને એનપીએસ વચ્ચે કોઈ સ્પર્ધા નથી, તેઓ આગળ કહે છે શિવગોપાલ મિશ્રા આગળ કહે છે કે કર્મચારીઓને એનપીએસ સ્કીમ બિલકુલ પસંદ નથી, તેથી જ કર્મચારીઓની આટલી બધી હિલચાલ હતી. એનપીએસ અને યુપીએસથી સંપૂર્ણપણે અલગ યોજના હતી અને એનપીએસમાં કોઈપણ કર્મચારીની નિશ્ચિત પેન્શનની ગેરંટી ન હતી, તેથી યુપીએસ અને એનપીએસ વચ્ચે કોઈપણ રીતે સ્પર્ધા નથી. યુનિફાઈડ પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમથી કેવી રીતે અલગ છે તેના પર શિવગોપાલ મિશ્રાએ કહે છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક યોગદાન યોજના છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓનું યોગદાન નહોતું, તે તેમની સેવા અવધિ પર આધારિત હતું. યુનિફાઈડ પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ કરતાં સારી છે. આ સિવાય ફેમિલી પેન્શનની બાબતમાં શિવગોપાલ મિશ્રા જૂની પેન્શન સ્કીમ કરતાં યુનિફાઈડ સ્કીમને વધુ સારી માને છે. તેઓ કહે છે કે જૂની પેન્શન યોજના જે 2004 સુધી અસ્તિત્વમાં હતી, કુટુંબ પેન્શન વ્યક્તિના કુલ પેન્શનના 40% જ ચૂકવવા પાત્ર હતું, પરંતુ યુનિફાઈડ પેન્શન યોજનામાં તે વધારીને 60% કરવામાં આવી છે. સરકારનું આ ખૂબ જ સારું પગલું છે, જેનાથી કર્મચારી અને તેના પરિવારને ઘણો ફાયદો થશે. શું કર્મચારીઓ એનપીએસથી યુપીએસમાં શિફ્ટ થવું જોઈએ? આ પેન્શન સ્કીમ એટલી સારી છે કે કર્મચારીઓ એનપીએસ છોડી અને યુપીએસમાં અપડેટ કરવું જોઈએ? આ પ્રશ્ન પર તેમનું કહેવું છે શિવગોપાલ મિશ્રાનું કે લગભગ તમામ કર્મચારીઓ એનપીએસ કરતાં આ પેન્શન સ્કીમને પ્રાધાન્ય આપશે અને તેમાં શિફ્ટ થશે, કારણ કે એનપીએસથી કર્મચારીઓને ઘણું નુકસાન થશે, કારણ કે મોંઘવારી વધવાની સાથે એનપીએસમાં પેન્શનમાં કોઈ વધારો થશે નહીં, જેનાથી કર્મચારીઓને મોટું નુકસાન થશે.
તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે પેન્શનની રકમની ઉપર મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો આમ નહીં થાય તો બજાર ભાવ વધશે પણ પેન્શન વધશે નહીં, જેના કારણે તટસ્થતા ખોરવાઈ જશે, જે બાદ ભવિષ્યમાં કર્મચારીઓને ભૂખમરાની આરે આવીને ઊભા રહેશે. આને ધ્યાનમાં રાખીને આ 100% ખૂબ જ સારો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શું યુપીએસ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર રોક લગાવી શકશે? જો કે શું સરકાર યુપીએસમાં પોતાનું યોગદાન વધારીને 18.5% કરી અને તમામ પેન્શન ધારકો સાથે વાત કરીને દેશના ઘણા રાજ્યોમાં પૂરજોશથી ચાલી રહેલી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના મુદ્દાને શાંત કરી શકશે? કારણ કે ઘણી વિપક્ષી પાર્ટીઓ દરેક ચૂંટણીમાં જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાનું વચન આપે છે. આ પ્રશ્ન પર તેઓ કહે છે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે પણ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની ફરજ પડશે. રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી હોવા છતાં હજુ સુધી સરકારે તેનો અમલ કર્યો નથી. યુપીએસ લાગુ કરવું ખૂબ જ સારી બાબત હશે, કારણ કે તે ખૂબ જ સારી યોજના છે અને તેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે. રાજ્યો માટે યુપીએસ લાગુ કરવું ફરજિયાત નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે યુપીએસ લાગુ કરવું ફરજિયાત નહીં હોય. જો કે આ વિષય પર શિવગોપાલ મિશ્રાએ કહે છે કે સોમવારે જ કર્ણાટકની કોંગ્રેસ સરકાર આ પેન્શનનું સ્વાગત કર્યું છે અને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની માંગ ઘણી હદ સુધી સમાપ્ત થશે તેવી અને અથવા ઓછી થશે તેવું લાગી રહ્યું છે. ફિક્સ્ડ પેન્શનની સાથે ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શનની પણ ખાતરી આપવામાં આવી છે. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ લગભગ 23 લાખ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. એક તરફ એનપીએસ હેઠળ કર્મચારીઓના 2 ખાતા હતા, ટાયર 1 અને ટાયર 2. કોઈ પણ તેને ખોલી શકે અને તેમાં રોકાણ કરી શકે, જ્યારે બીજી તરફ યુપીએસ એ નિર્ધારિત પેન્શન યોજના છે. આ સિવાય લોકોને ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શનની ગેરંટી પણ અહીંયા આપવામાં આવે છે, જે એમપીએસમાં નહોતું. ઓપીએસ 2004માં બંધ કરવામાં આવ્યું હતું અને એનપીએસ લાગુ કરવામાં આવ્યું હતું. જૂની પેન્શન સ્કીમ ઓપીએસ બંધ થયા પછી 2004માં લાગુ કરાયેલ એનપીએસમાં કર્મચારીઓ એવી સુવિધા આપવામાં આવી હતી કે તેઓ તેમના પગારના 10% એટલે કે મૂળભૂત પગાર, બેઝિક પગાર અને ડીએ દ્વારા સરકાર દ્વારા રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ સમાન હિસ્સો 10% સરકારનો હતો. આ નાણાંનું શેરબજારમાં રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાંથી 60% રકમ કર્મચારીએ નિવૃત્તિ સમયે એક સાથે મળી જતી હતી અને બાકીની 40% રકમ પર કર્મચારીઓને પેન્શન ચૂકવવામાં આવતું હતું. અને જ્યારે ગ્રેજ્યુટી રકમ તરીકે પણ સરકાર દ્વારા આપવામાં આવતી હતી અને સાથે જ કર્મચારી ના હોય ત્યારે 40% તેને નોમિનીને મળી જતા હતા. આમ મિત્રો, એનપીએસ કરતાં ખૂબ જ સારી અને મિત્રો ઓપીએસને મળતી જતી આ યોજના છે, જેથી નિષ્ણાતો એવું માની રહ્યા છે કે દરેક કર્મચારીઓએ જો રાજ્ય સરકારો ઓફર કરે તો તમામ રાજ્ય સરકારના કર્મચારી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 2 કરોડ કરતાં વધારે છે તેઓએ ચોક્કસથી યુપીએસમાં શિફ્ટ થવું જોઈએ. જય હિન્દ, અસ્તુ.